પીએસઆઈની 858 જગ્યા માટે રાજ્યના 4 શહેરોમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 1.10 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે। લેખિત પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય એ માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પીએસઆઈ કેડરની કુલ 858 જગ્યા માટેની 21મી જાન્યુઆરી 9 ફેબ્રુઆરી દરમિયાન શારીરિક કસોટી યોજવામાં આવી હતી, જેમાં 2.47 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે પૈકી ઉત્તીર્ણ થયેલા 1,10,680 ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષા પારદર્શક રીતે કોઈપણ જાતની ગેરરીતિ વગર યોજાય તે માટે 4,000 પોલીસ અધિકારી કર્મચારીઓ તથા 8,000 શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવી છે। દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર પીઆઈ, પીએસઆઈ કક્ષાના એક અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક આપવામાં આવી છે। આજે પીએસઆઈ કેડરની 858 જગ્યા માટે જે પીએસઆઈના જે ઉમેદવારો છે કે જે લેખિત પરીક્ષા આપવા જઈ રહ્યા છે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 1,10,000 જેટલા ઉમેદવારો છે કે જે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। ગેરરીતિ અટકાવવા માટે જે લોખંડી સુરક્ષા વ્યવસ્થા છે તે રાખવામાં આવ્યો છે। શારીરિક કસોટીમાં પાસ થયેલા આ ઉમેદવારો છે કે જે લેખિત પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। જો કે આ પીએસઆઈ કેડરની 858 જગ્યા માટે આ લેખિત પરીક્ષા છે કે જે અલગ અલગ સેન્ટરમાં યોજાઈ રહી છે। જો કે અહીંયા આગળ જે લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે, અલગ અલગ સેન્ટરમાં 4,000 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ 8,000 જેટલા શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે તેમને આ કામગીરી છે તે સોંપવામાં આવી રહી છે અને અલગ અલગ જગ્યાએથી લોકો આવી રહ્યા છે। કઈ રીતની તૈયારી કરી છે આ પીએસઆઈની જે આ એક્ઝામ છે એને? તૈયારી તો મેડમ સારી છે। હવે પેપર કઈ લેવલનું આવે છે એના ઉપર ડિપેન્ડ થઈ શકે છે। સૌથી અઘરી જે શારીરિક કસોટી છે એ પાસ કરી દીધી છે અને હવે લેખિત પરીક્ષા આપવા જઈ રહ્યા છો। હા, લેખિત પરીક્ષા આપવા રહે છે તમામ સ્ટુડન્ટ જે લેખિત પરીક્ષા આવે એમને શુભેચ્છા છે અને સૌ સફળ થાય એવી મારી પ્રાર્થના છે। કઈ રીતની તૈયારી કરી છે આપે એક્ઝામને લઈને? તૈયારી સારી રીતે કરી છે। હવે પેપર કેવું આવે છે એના ઉપર ડિપેન્ડ છે, બાકી તૈયારી તો વ્યવસ્થિત કરી લીધી છે। અચ્છા, 858 જગ્યા માટે 1,10,000થી વધુ ઉમેદવારો છે કે જે આ લેખિત પરીક્ષા આપવા જઈ રહ્યા છે। બધાય પાસ થાય અને બધાને શુભેચ્છાઓ।